એકમ 2 1 થી 5 સુધીની સંખ્યાઓ. બાળ દોસ્તો, સૌ મજામાં છો ને? આપણે આગળના એકમમાં અંદર બહાર, નાનું મોટું, ઉપર નીચે, નજીક દૂર, આપણી આસપાસના આકારો અને તેમના વર્ગીકરણો વિશે શીખ્યા છીએ. બરાબર ને? એટલા ને એટલા જ. હવે આગળનું ચિત્ર જુઓ. અરે, આ તો શર્ટ અને પેન્ટ છે. ચાલો તેમને જોડીએ. આ શર્ટને આ પેન્ટ સાથે જોડી દઈએ. તેના પછીના શર્ટને આ પેન્ટની સાથે જોડી દઈએ. આ જ રીતે આ શર્ટને આ પેન્ટની સાથે જોડી દઈએ. હવે આ છેલ્લો શર્ટ ને આ છેલ્લા પેન્ટની સાથે જોડી દઈએ. એટલે કે અહીં જેટલા શર્ટ છે એટલા જ પેન્ટ છે. નથી ઓછું કે નથી વધારે. આગળનું ચિત્ર જુઓ. તે રબર અને પેન્સિલનું છે. તેમજ તેના પછીનું ચિત્ર જુઓ. તેમાં બૂટ અને મોજા આપેલા છે. બરાબર ને? ચાલો તેમને પણ આપણે ઉપર મુજબ જોડી દઈએ. અહીં જેટલા રબર છે તેટલી જ પેન્સિલ છે. તો ચાલો તેમને જોડી દઈએ. એ હા, જોડાઈ ગયા. ચાલો હવે બૂટ અને મોજાને પણ જોડી દઈએ. જેટલા રબર છે એટલી પેન્સિલ છે અને જેટલા બૂટ છે એટલા મોજા છે. નથી ઓછું કે નથી વધારે. આને કહેવાય એટલા ને એટલા જ. દોસ્તો, લીટીઓ કરીને થાકી ગયા કે મજા આવી? શું કહો છો? તમને બહુ જ મજા આવી? ચાલો તો વધુ મજા માણીએ. તમને એક વાર્તા સંભળાવું જે તમને આગળ બહુ કામ આવશે. દયાળુ બગલો. ગામમાં એક તળાવ હતું. તળાવમાં માછલીઓ, દેડકા અને બગલા સંપીને રહેતા હતા. થોડા સમય પછી તળાવમાં પાણી ખૂટવા લાગ્યું. બગલા તો ઉડીને બીજું પાણીવાળું તળાવ જોઈ આવ્યા. પણ માછલીઓ બિચારી પાણી ખૂટતા ચિંતામાં પડી. એક બગલાએ માછલીઓને બીજા તળાવમાં લઈ જવા કહ્યું. બે બગલાએ ચાંચમાં લાકડી પકડી. એક માછલીને લાકડી પકડવા કહ્યું. દેડકા ખુશ થયા. હાશ, એક માછલી તો બચી. બગલા પાછા તળાવમાં આવ્યા. તે બીજી વાર 2 માછલીઓને લઈ ગયા. ત્રીજી વાર 3 માછલીઓને લઈ ગયા. ચોથી વાર 4 માછલીઓને લઈ ગયા. પાંચમી વાર 5 માછલીઓને લઈ ગયા. એવી જ રીતે 1, 2, 3, 4 અને 5 દેડકાને પણ વારાફરતી લઈ ગયા. આમ બગલાઓએ સૌને બચાવી લીધા. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા આધારિત તમને કેટલાક પ્રશ્ન પૂછું. તેનો તમારે જવાબ આપવાનો છે. બરાબર ને? બગલા બીજી વારમાં કેટલી માછલી લઈ ગયા? બગલા બીજી વારમાં 2 માછલીઓને લઈ ગયા. બગલા પાંચમી વારમાં કેટલી માછલી લઈ ગયા? બગલા પાંચમી વારમાં 5 માછલીઓને લઈ ગયા. બગલા બીજા કોને માછલી સિવાય બીજા તળાવમાં લઈ ગયા? દેડકાને. વિદ્યાર્થી મિત્રો, વાર્તા સાંભળવાની મજા આવી ને? ચાલો હું તમને આવી જ બીજી એક સરસ વાર્તા સંભળાવું. વાર્તાનું નામ છે મસ્તીખોર પતંગિયા. સુંદર મજાનો એક બગીચો હતો. તેમાં જાત જાતના
ફૂલ ખીલેલા હતા. ફૂલોની ઉપર પતંગિયા ઉડાઉડ કરતા હતા. એક સુંદર ખીલેલા ગુલાબની ઉપર એક પતંગિયું આવીને બેઠું. તેને જોઈને સૂરજમુખીનું ફૂલ બોલ્યું, અરે પતંગિયા, તું ત્યાં કેમ બેઠું? આવને મારી પાસે. પતંગિયું કે, શા માટે આવું તારી પાસ? હું તો ઉડું આકાશ. આમ કહેતા એક પતંગિયું ઉડી ગયું. થોડી વાર થઈ ત્યાં બે પતંગિયા ઉડતા આવીને સૂરજમુખી પર બેઠા. સૂરજમુખીનું ફૂલ ખુશ થઈને ડોલવા લાગ્યું. ત્યાં તો વળી ગુલાબ બોલ્યું, અરે પતંગિયાઓ, ત્યાં જઈ કેમ બેઠા? આવો મારી પાસ. પતંગિયા કે, શા માટે આવું તારી પાસ? હું તો ઉડું આકાશ. ફરી થોડી વાર થઈને 4 પતંગિયા ઉડતા ઉડતા આવીને સૂરજમુખીના ફૂલ પર જઈ બેઠા. સૂરજમુખીનું ફૂલ ખુશ થઈને ડોલવા લાગ્યું. ત્યાં તો ગુલાબનું ફૂલ ઉદાસ થઈ ગયું અને બોલ્યું, અરે પતંગિયાઓ, ત્યાં જઈ કેમ બેઠા? આવો મારી પાસ. પતંગિયા કે, શા માટે આવું તારી પાસ? હું તો ઉડું આકાશ. એમ કહીને 4 પતંગિયા ઉડી ગયા. બંને ફૂલ ઉદાસ થઈ ગયા. ગુલાબનું ફૂલ સૂરજમુખીના ફૂલને કે, અરે દોસ્ત, આ વાલા પતંગિયાઓ કેમ ઉડી જાય છે? સૂરજમુખીનું ફૂલ કે, દોસ્ત, ઉદાસ ન થઈશ. પતંગિયાને આપણા વિના નહીં ચાલે, જરૂર આવશે. અને એટલામાં તો ઘણા બધા પતંગિયા ઉડતા ઉડતા આવ્યા ને બંને ફૂલ પર ગોઠવાઈ ગયા. ગુલાબનું ફૂલ કે, અરે સૂરજમુખી, તારા પર તો જો 1, 2, 3, 4 અને 5 પતંગિયા બેઠા છે. સૂરજમુખીનું ફૂલ કે, અરે ગુલાબ, તારા પર પણ તો જો 1, 2, 3, 4 અને 5 પતંગિયા બેઠા છે. બંને ફૂલ તો ખુશ થઈને ડોલવા લાગ્યા અને ઉપર બેઠેલા પતંગિયા ખુશ થઈને ગાવા લાગ્યા, અમે દોસ્ત તમારા, આવ્યા પાસ તમારા, રહીએ દૂર શાના, અમે દોસ્ત તમારા. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા આધારિત તમને કેટલાક પ્રશ્નો પૂછું, તેનો તમારે જવાબ આપવાનો છે, બરાબર ને? પહેલું પતંગિયું કયા ફૂલ ઉપર બેઠું હતું? ગુલાબના ફૂલ પર. 2 પતંગિયા કયા ફૂલ ઉપર બેઠા હતા? સૂરજમુખીના ફૂલ પર. છેલ્લે બંને ફૂલો પર કેટલા પતંગિયા બેઠા હતા? 5 પતંગિયા બેઠા હતા. વિદ્યાર્થી મિત્રો, તમે વાર્તામાં 1 થી 5ની સમજણ મેળવી, બરાબર ને? ચાલો તે યાદ રાખવા નીચેના જોડકણા જોઈએ. આ જોડકણા તમારે પણ મારી સાથે બોલવાના છે. બોલશો ને મારી સાથે? જોડકણું 1. 1 1 1, નાનું બાળક 1, સફરજન ખાય તે. 2 2 2, નાના બાળકો 2, પ્રાણી બાગ જોવા જાય. 3 3 3, લીલા પોપટ 3, આભમાં ઉડે છે. 4 4 4, ભૂખ્યા ગલુડિયા 4, ખાવા માંગે વારંવાર. 5 5 5, મધમાખી છે 5, મધપૂડા પાસે જાય. જોડકણું 2. 1 1 1, મારું નાક છે 1. 2 2 2,
મારી આંખો છે બે. 3 3 3 રિક્ષાના પૈડા છે 3. 4 4 4 ગાયના પગ છે 4. 5 5 5 હાથના આંગળા છે 5. વિદ્યાર્થી મિત્રો, હવે તમને 1 થી 5ની બરાબર સમજણ પડી ને? અંકો 1 થી 5. દોસ્તો, આપણે વસ્તુઓ ગણી તેટલી જ વસ્તુઓ સાથે જોડતા શીખ્યા, બરાબર ને? હવે આપણે અંકોને લેખિતમાં કેવી રીતે લખાય તે જોઈશું. અંક 1. ચાલો હવે હું તમને એક ચિત્ર બતાવું. તમારે એ જોઈ હું જે પૂછું તેના જવાબ આપવાના છે. જુઓ, આ ચિત્રમાં છોકરા કેટલા છે? બરાબર, 1. કેટલા બહેન દેખાય છે? બહેન પણ 1 છે. માટલા અને ફાનસ કેટલા છે? માટલું 1 છે અને ફાનસ પણ 1 છે. કૂતરા કેટલા છે? કૂતરું પણ 1 છે. અને જુઓ તો ખાટલા કેટલા છે? ખાટલો પણ 1 છે. જુઓ, અહીં છોકરો, બહેન, માટલું, ફાનસ, કૂતરું અને ખાટલો 1 છે. એટલે આપણે તેમની પાસે 1 લખ્યો. હવે આપણે 1નો અંક લખતા શીખીએ. અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી 1નો અંક લખેલો છે. આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ. ટપકા જોડવાના ક્યાંથી શરૂ કરીશું? જુઓ, અહીંથી શરૂ કરી આમ પહેલા ગોળ કરી અને એક સીધી લીટીની નીચે સુધી લઈ અને અંતમાં થોડું વાળી દેવાનું. આપણે 1ને કેવી રીતે લખાય તે શીખ્યા. હવે આ ખાલી ખાનામાં 1 લખવાનો મહાવરો કરીએ. આ લખી દીધા. અંક 2. આપણે 1 કેવી રીતે લખાય તે જોયું. બાળમિત્રો, 1 પછી કયો અંક આવે તે મને કહેશો? 2. બહુ જ સરસ. તો ચાલો અંક 2 કેવી રીતે લખાય તે જોઈએ. હવે આ ચિત્ર જોઈ કહો, ચિત્રમાં ગાય કેટલી છે? 2 છે. ઘાસની કાંસડી કેટલી છે? ઘાસની કાંસડી 2 છે. હવે જુઓ, ઝાડ કેટલા છે અને ઘર કેટલા છે? આ 1 અને આ 2. ઝાડ 2 છે અને ઘર પણ 2 છે. ગાયોના ગોવાળ 2 છે અને ડોલ પણ 2 છે. 2 ગાય, 2 ઘાસડી, 2 ઝાડ, 2 ઘર, 2 ગોવાળ અને ડોલ પણ 2 છે. એટલે આપણે તેમની સામે 2 લખ્યા છે. હવે 2ને અંકમાં લખતા શીખીએ. ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી 2નો અંક લખેલો છે. ટપકા જોડી 2 લખીએ. લખવાની શરૂઆત ઉપરની બાજુથી કરવાની.
પછી અહીંથી વાળી નીચેની બાજુ અહીં સુધી લખાય. લખાઈ ગયા ને બે? અને ખાલી ખાનામાં મહાવરો માટેના 2 ને અંકમાં લખી દઈએ. અંક 3. આપણે 1 અને 2 કેવી રીતે લખાય તે જોયું. બાળમિત્રો, હવે આપણે અંક 3 કેવી રીતે લખાય તે જોઈશું. બાળ દોસ્તો, આ ચિત્ર જોયું? જુઓ, પાંદડા 3 છે, એટલે તેની સામે 3 લખ્યા છે. એવી જ રીતે 3 કેરી સામે 3 અને 3 ટોપી સામે 3 અંક લખ્યા છે. મિત્રો, આપણે ટોપલી કેમ ન ગણી? ઝાડ કેમ ન ગણ્યા? કારણ કે તે ચિત્રની બાજુમાં 3 લખેલું છે. એટલે કે ચિત્રમાં 3 વસ્તુઓ હોય તે જ ગણી. બરોબર ને? હવે 3 ને અંકમાં લખતા શીખીએ. ઉપરથી શરૂ કરીને આમ વળાંક વાળી, ફરીવાર એવો જ વળાંક વાળો, એટલે 3 લખાઈ જાય. ચાલો હવે બાકી રહેલા ખાલી ખાનામાં 3 લખી દઈએ. અંક 4. આપણે 1, 2 અને 3 કેવી રીતે લખાય તે જોયું. બાળમિત્રો, હવે આપણે અંક 4 કેવી રીતે લખાય તે જોઈશું. આ શાનું ચિત્ર છે? બાળકો પતંગ ઉડાવે છે. આ ચિત્રમાં ફિરકી કેટલી છે? 1, 2, 3 અને 4. દોસ્તો, ચિત્રમાં પતંગ કેટલા છે એ ગણીએ. ઉડે છે અને 1 અને 2. આ છોકરાના હાથમાં છે એ 3 અને 1 નીચે પડ્યો છે એ 4. ચાલો, આ છોકરા કોણ ગણી બતાવશે? 1, 2, 3, 4. સરસ! જુઓ, આ બાજુથી પણ ગણાય. 1, 2, 3 અને 4. ચાલો હવે 4ના ટપકા જોડીએ અને લખતા શીખીએ. ઉપર આ બાજુથી શરૂ કરી અને અહીંથી વાળી ઉપર અહીં સુધી. આ મુજબ મહાવરા માટેના આ ખાલી ખાનાઓમાં 4 લખીશું. અંક 5. આપણે 1, 2, 3 અને 4 કેવી રીતે લખાય તે જોયું. બાળમિત્રો, 4 પછી કયો અંક આવે તે મને કહેશો? 5. બહુ જ સરસ! તો ચાલો અંક 5 કેવી રીતે લખાય તે જોઈએ. બાળમિત્રો, હવે આ ચિત્ર જુઓ. ફુગ્ગાવાળા ભાઈ ફુગ્ગા વેચે છે. દોસ્તો, એમની પાસે કેટલા ફુગ્ગા છે? ચાલો ગણીએ. 1, 2, 3, 4
અને 5. ફુગ્ગા 5 એટલે તેની સામે 5 લખ્યા છે. આ છોકરીના હાથમાં શું છે? ઓ, ફૂલો છે. ગણો જોઈએ. 1, 2, 3, 4 અને 5. ચિત્રમાં ઘર કેટલા છે? 1, 2, 3 અને 4. દોસ્તો, અહીં ઘર તો 4 જ છે. ઘર 5 નથી. ચાલો આ પંખી ગણીએ. આ 1 અને બીજા આ રહ્યા. ઝાડ પર એક પંખી ઉડે છે. એ અને પછી ઝાડ પર આ 2, 3, 4 અને 5. અહીં ખાનામાં અને ચિત્રો સામે ટપકાની મદદથી 5નો અંક લખેલો છે. આપણે તેની પર પેન્સિલ ફેરવી દેખાય તેવો કરી દઈએ. જુઓ, 5ને આ રીતે લખાય. આ બાજુથી ચાલુ કરી અહીં સુધી લાવી અને પછી આ લીટીને આ ઊભી લીટી સાથે જોડવાની. આ મુજબ મહાવરા માટેના ખાલી ખાનાઓમાં 5 લખીશું. પુનરાવર્તન. દોસ્તો, અંક 1 થી 5 લખતા અને વાંચતા આવડી ગયું, બરાબર ને? આ જ્ઞાનનો ઉપયોગ કરી હવે તમારે અહીં આપેલી વસ્તુને ગણી જેટલી વસ્તુ હોય તેટલા અંક સાથે જોડવાની છે. ચાલો જોડવાની શરૂઆત કરીએ. જુઓ, આ છે તરબૂચ. ચાલો તરબૂચ ગણો તો 1 અને 2. તેને કયા અંક સાથે જોડ્યા છે? 2 સાથે. એવી જ રીતે આ દૂધની બોટલને કોની સાથે જોડીશું? અરે, પ્રથમ આપણે દૂધની બોટલને ગણીશું. દૂધની બોટલ છે 1, 2, 3, 4 અને 5. તેથી દૂધની બોટલને અંક 5 સાથે જોડીશું. આ છે સીડી. ચાલો સીડી ગણીએ. 1, 2 અને 3. એને કોની સાથે જોડાય? હા, સાચો જવાબ. તો જોડી દઈએ અંક 3 સાથે. હવે આવ્યા ગેસના બાટલા. અને બાટલા કેટલા છે? અરે વાહ, તમે ગણી પણ નાખ્યા. એને અંક 4 સાથે જોડી દઈએ. હવે વધ્યું હાથીનું બચ્ચું. દોસ્તો, એને અંક 1 સાથે જોડીશું. બાળદોસ્તો, આપણે આપેલી વસ્તુને ગણી જેટલી વસ્તુ હોય તેટલા અંક સાથે જોડી. હવે આપણે જૂથ કેવી રીતે બનાવાય તે જોઈશું. અહીં 4 શીશી લખ્યું છે અને તેની સામે ચિત્રમાં કેટલીક શીશીઓ આપી છે. તેમાંથી 4 શીશીઓને આ રીતે લીટી કરી એક જૂથ બનાવીશું. એટલે કે જે લખાણ આપ્યું હોય તેટલી વસ્તુઓનું જૂથ બનાવવું. જૂથ એટલે ટોળી. હવે અહીં 3 ઝાડ લખ્યું છે, તો તમે કેટલા ઝાડનું જૂથ બનાવશો? ચાલો
હું મદદ કરું તમને. જુઓ, આ બની ગયું 3નું જૂથ. અહીં ધ્યાન આપો. જુઓ, આ 3નું જૂથ આ રીતે પણ બનાવી શકાય. પછી આમ પણ જૂથ બનાવી શકાય. અહીં 3નું જૂથ એક કરતાં વધુ રીતે બનાવી સમજાવ્યું. પણ તમારે કોઈ પણ એક રીતે જૂથ બનાવવાનું છે. યાદ રહેશે ને? હવે અહીં 2 પીપ લખ્યું છે, એટલે તમારે 2 પીપનું જૂથ બનાવવાનું છે. બનાવી શકશો ને? ખૂબ સરસ! તમને આવડી ગયું. પણ અહીં જુઓ, આ 2 પીપ વધ્યા છે. એનું બીજું 2નું જૂથ બનાવી શકાય. દોસ્તો, હવે છેલ્લે આપેલી સંખ્યા 5 ફાનસ લખ્યું છે, એટલે આપણે 5 ફાનસનું જૂથ આ રીતે બનાવીશું.